मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवद् गीते भवद्वैषिणीम्। हरिः ओम्। हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे राम राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे नमोस्तुते व्यास विशाल बुद्धे फुल्लारविन्दायत पत्रनेत्र येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यास ततो जयमुदीरयेत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैर्साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः कार्पण्यदोषोपहत स्वभाव पृच्छामि त्वां धर्मसम्मूढचेतः यच्छ्रेयः स्यात् निश्चितं ब्रूहि तन्मे
शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् સીતારામ. સીતારામ. તો ગઈ વખતે આપણે 3 શ્લોક એક સાથે લીધા હતા. સાથે લીધા હતા જી. હમ. યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદંત્ય વિપશ્ચિત વેદવાદરતા પાર્થ નાન્યત અસ્તિતિવાદિના કામાત્માન સ્વર્ગ પરા જન્મ કર્મ ફલપ્રદામ ક્રિયા વિશેષ બહુલામ ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ ભોગેશ્વર્ય પ્રસક્તાનામ તયા પરત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે. કે છે કે વેદ ની વાણી જે છે આ ડિસ્કસ થઈ ગયેલું છે આપણે ગઈ વખતે, પણ ફરીથી જરાક એક વખત કે પુષ્પિતામ યામિમા જાણે જાણે સુંદર પુષ્પની માફક કોમળ અને સુંદર વાણી છે, પણ અને વેદવાદરતા અને અને જે કે છે કે વેદ વાક્યોની અંદર જ જે પ્રીતિ રાખે છે એ લોકોને, જે વેદોની અંદર પ્રીતિ રાખનારા છે એ લોકો વેદની વાણીને બહુ સરસ ગણે છે, કારણ કે એમનું ચિત્ત જે છે ભોગૈશ્વર્ય પ્રસક્તા નામ તયા પરત ચેતસા, એમનું ચિત્ત જે છે તે ભોગો વડે ખણાઈ ગયેલું, એટલે એમની પ્રીતિ ભોગોની અંદર છે. અને વેદની વાણી કેવી છે? વેદની વાણી એ જે કામની અંદર રુચિ રાખનારા લોકોને માટે એમ કે છે કે આનાથી સ્વર્ગ મળશે, આનાથી આ મળશે, આનાથી તે મળશે, અને આ કરશો તો આ મળશે. ભોગેશ ક્રિયા વિશેષ બહુલામ ભોગેશ્વર્ય ગતિમ પ્રતિ, અને અનેક પ્રકારની વાણી જે કહી ફળોના વર્ણન કરે છે. અને એટલા માટે આ જે કામી પુરુષો છે, સકામ પુરુષો જે છે તે સ્વર્ગપરાયણ આ બધી જે વાતો છે એની અંદર ભેરવાઈ જાય છે, અને ફરીને ફરી જન્મ લેવા માટે, કર્મ કરવા માટે ફરીથી પાછા આવન જાવન કર્યા કરે છે. કારણ કે એ વાણી કેવી છે? કર્મફળ પ્રદાન કરવા વાળી, કર્મનું ફળ કેવું મળશે, સ્વર્ગ મળશે, આ મળશે, તે મળશે, આ બધું કે છે. એટલે જેનું ચિત્ત ભોગની અંદર આસક્ત થયેલું છે એ લોકો ની બુદ્ધિ જે છે એ સમાધિમય થતી નથી. એમની જે બુદ્ધિ જે છે, કારણ કે એમની બુદ્ધિ એ ભોગ વાસનાએ હણી લીધી છે. બુભુક્ષિતા જે છે મનની અંદર, એણે નિશ્ચય કરી લીધો છે કે આ ભોગવવાનું જ છે આપણે. એ બુભુક્ષિતા જે છે એના કારણે એમની જે બુદ્ધિ છે, ધી એટલે બુદ્ધિ, એ સમ રહેતી નથી, સમાધિમય થતી નથી, એમ કે છે. તો આ બધી વાત ગઈ વખતે સમજાવવામાં આવી હતી. એટલે કે છે કે વેદોની વાણીને વડે લોકો ભરમાઈ ગયા છે, એનો ખોટો અર્થ લીધો છે. હવે ભગવાન પોતે આગળનો જે શ્લોક છે એની અંદર સાચી સલાહ આપે છે. આગળના 3 શ્લોકની અંદર શું કહ્યું હતું કે શું બની રહ્યું છે લોકોમાં, આ લોકની અંદર, કે લોકો કેવી રીતે વેદોની વાણીની અંદર ભરમાઈ જાય છે. કારણ કે વેદોની વાણી તો કર્મનું એ પ્રદાન, વધારે પડતી જે વાણી, વધારે પડતા જે શ્લોકો છે એ તો કર્મના છે. એને લીધે લોકો ભરમાઈ જાય છે અને ફળની આશા રાખી
અને સકામ કરનારા લોકો છે એમને એ સ્વર્ગ પરાયણ થઈ અને ફરીને ફરી જન્મ લયા કરે છે. પણ તારે આવું કરવાનું નથી એમ કે છે. એના માટે શું કે છે? અર્જુનને શું કરવાનું કે છે એ હવે ના શ્લોકમાં છે. ત્રૈગુણ્ય વિષયા વેદા નિશ્રેય ગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન. તો કે છે કે ત્રૈગુણ્ય વિષયા વેદા, વેદોના જે શ્લોકો છે એ તો ત્રણેય ગુણના વિષયોની અંદર ફસાવવા વાળા છે. એની અંદર ત્રણેય ગુણોનો વિષય છે. અને ત્રણેય ગુણો જે કયા? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. અને એ ત્રણેય ગુણોને કારણે આ જીવ કર્મ કરી રહ્યો છે. કારણ કે જીવ જે છે તે માયાને આધીન છે અને એ ત્રણેય ગુણો ની જે વાતો વેદોએ કરેલી છે, ત્રણેય ગુણોનો વિષય અને કર્મ અને એ બધાની અંદર ફસાઈ ગયેલો છે. વેદો જે છે એ તો 3 ગુણના વિષયોના જ શ્લોકો વધારે છે એમ કે છે. અહીં આગળ જે એમ કહેવા માંગે છે કે ત્રણેય ગુણોથી ઉપજતા જે ભોગ જે છે એ વિષયો, એની જ બધી વાતો વેદોની અંદર કરવામાં આવી છે. બધી વાતો એવી નથી, પણ મોટા ભાગના શ્લોકો છે એટલે એવું કહેવામાં આવ્યું છે. હવે જે કહેવામાં આવ્યું છે પછીની જે અડધી લીટી અને નીચેની બીજી લીટી, એની અંદર આજ્ઞા કરવામાં આવી છે કે તારે શું કરવાનું છે. તો પહેલી આજ્ઞા છે નિશ્રેય ગુણ્યો ભવ. નિશ્રેય ગુણ્યો ભવ. ત્રણેય ગુણોથી પર થા. ત્રણેય ગુણને ત્યાગી એ 3 ગુણ તરફ જઈશ નહીં. ત્રણેય ગુણો ની અંદર તું ફસાઈશ નહીં. ત્રૈગુણ્ય વિષયા વેદા જે છે, વેદો જે 3 ગુણોની વાતો કરે છે એની અંદર તું ફસાઈશ નહીં. અને તું નિશ્રેય ગુણ્યો, તું એ ત્રણેય ગુણ એ ગુણ વિનાનો થા. સત્વગુણ વિનાનો થા, રજોગુણ વિનાનો થા અને તમોગુણ વિનાનો થા. દરેક વ્યક્તિ પોતપોતાની જાતે જાણે છે પોતાને કે મારી અંદર તમોગુણ કેટલો છે, મારી અંદર રજોગુણ કેટલો છે અને મારી અંદર સત્વગુણ કેટલો છે. આ ત્રણેય ગુણો જે છે એને ત્યાગવાના છે. એટલે સૌથી પહેલો તો ત્રણેય ગુણને ત્યાગો તમે, તો આ ત્રણેય ગુણ છે એ એકબીજાથી નીચા છે. સત્વગુણથી નીચો છે તે રજોગુણ, ને રજોગુણથી નીચનો છે તે તમોગુણ. એટલે બને ત્યાં સુધી તમોગુણને ત્યાગવો પહેલો. ખ્યાલ આવ્યો? તમોગુણને ત્યાગ. અને એ તમોગુણને ત્યાગવા માટે માણસ વધારે રજોગુણી કાર્ય કે સત્વગુણના કાર્ય કરે. કારણ કે રજોગુણ અને સત્વગુણ અને રજોગુણ ત્રણેય દબાવી દે પેલા તમોગુણને. એવા કાર્યો કરવાના. એટલે સત્વગુણ અને રજોગુણ વડે તમોગુણને દબાવી દીધો. આગળ હવે સત્વગુણ તમોગુણ થઈ ગયો છે, જરૂર પૂરતો જ 6 કલાક જેટલી જ ઊંઘ કે 3 કલાક કે 5-4 કલાક જેટલી જ ઊંઘ લે છે હવે. એટલે એનો અંદર વધારે સત્વગુણ છે ને રજોગુણ છે.
હવે કે છે કે તું રજોગુણ પણ ત્યાગી દે, હમ અને રજોગુણ જે છે એના બદલે રજોગુણને બદલો જે પર્સન્ટેજ છે એને તું સત્વગુણથી ભરી દે, સાત્વિક કાર્યો પર. હમ રજોગુણ એટલે કે સકામ કાર્યો, હમ કાર્યની વાત છે. હમ તમોગુણ એટલે આળસ, પ્રમાદ અને નિદ્રા. એને છોડી અને તમે કાર્યની અંદર પ્રવૃત્ત થાઓ. હમ તમારા સમયનો જેટલો છે એનો વધારે સમય રજોગુણી પ્રવૃત્તિ કરો, પણ રજોગુણી હવે ઓછી કરી અને સત્વગુણી પ્રવૃત્તિ કરો. હમ અને પછી એમ કે છે કે તમે સત્વગુણને પણ ત્યાગી દો, હમ સત્વગુણને પણ ત્યાગી દો, અને હવે તમે રજોગુણી કર્મ કરો. ના, સત્વગુણને પણ ત્યાગી દેવાનો અને નિશ્રય ગુણ્ય ભવ અર્જુન. ત્રણેય ગુણોને થી પર જે નિર્ગુણ છે એ નિર્ગુણ બન, એમ કે છે કે તું નિર્ગુણ બન. ખ્યાલ આવ્યો? નિર્ગુણ બન એટલે શું કરવાનું છે એમાં? નિર્ગુણ બન એટલે કે અવધૂત થઈ જતું. ખ્યાલ આવ્યો? પછી એને કોઈ જાતનું સંસારનું કાર્ય કે સંસારના લજ્જા અને આન તેને એવું બધું કઈ રહેતું નથી એના માટે. ત્રણેય ગુણોથી પર થઈ ગયેલો જે છે એ આ શરીરની પણ પરવાહ કરતો નથી. ખ્યાલ આવ્યો? તો એ વાત અહીં કઈ છે, નિશ્ચય ગુણ્ય. ત્રણેય ગુણથી સત્વગુણને પણ ત્યાગી દેવો, એ વાત કરી છે. અને નિર્દ્વંદ્વો, કારણ કે પરમાત્મા જે છે એ તો નિર્ગુણ જ છે, એની અંદર કોઈ ત્રણેય ગુણો છે નહીં. ભગવાને જે હે ચિદાનંદ ચિદાનંદ રૂપ યા એટલે સચ્ચિદાનંદ, ચિદાનંદ છે, બરાબર છે, સચ્ચિદાનંદ છે ભગવાન. એની અંદર કોઈ માયિક ગુણ છે નહીં. એટલે જ્યારે એ નિર્ગુણ બને છે ત્યારે માયાથી પર થઈ જાય છે. ખ્યાલ આવ્યો? એટલે અહીં આગળ તારે નિશ્ચય ગુણ્યો ભવ અર્જુન. સીતારામ. એટલે કે તું ત્રણેય ગુણોથી પહેલો તો બહાર નીકળી જા. પણ ત્રણેય ગુણોથી બહાર નીકળવું એ કઈ ઈઝી નથી. એટલે હવે આગળ શું કે છે? કઈ વાંધો નહીં, નિર્દ્વંદ્વ થા. દ્વંદ્વ એટલે કે જોડકા બધા છે તે, સુખ દુઃખ, માન અપમાન, રાગ દ્વેષ. અહીં નિર્દ્વંદ્વ કયું છે એટલે કે દ્વંદ્વથી પર જા. એટલે તારામાં રાગ પણ ના હોવો જોઈએ, દ્વેષ પણ ના હોવો જોઈએ. તને સુખની પણ આશા ના હોવી જોઈએ, દુઃખની પણ આશા ના હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? જે બધા જે જોડકા છે એ બધા જોડકાથી તું પર થઈ જા. સુખ દુઃખ, માન અપમાન, આ જે બધા જોડકા છે ને એનાથી તું પર થઈ જા. કોઈ તને માન આપે અથવા તો અપમાન આપે, તને એની કોઈ અસર થવી જોઈએ નહીં. સુખ દુઃખ થી પર થા. એટલે તું સમાન નિર્દ્વંદ્વ એટલે કે સુખ આવે તોય ભલે ને દુઃખ આવે તો પણ ભલે. ખ્યાલ આવ્યો? કોઈની જોડે રાગ પણ નહીં અને કોઈની જોડે દ્વેષ પણ નહીં. કોઈ અપમાન આપે તોય ઠીક છે, અપમાન ના આપે તો પણ ઠીક છે. ઠંડી ગરમી એ બધું તું સહન કર. આનો એક શ્લોક હતો આગળ
તમે કદાચ યાદ હોય તો આ બીજા અધ્યાયની અંદર જ 15મો શ્લોક હતો મને. શાંતિતિક્ષ્વ ભારત એવું કંઈક છે. હમ. એમાં લખ્યું હતું કે ઉપેક્ષા ના કરો, ઉદાસીન બનો અને ઉદાસીન કરતા ઉપરામ થઈ જાઓ, એવું કશું હતું. યા Yeah. તો એ જ વાત અહીં ફરી કરી છે. એટલે દ્વંદ્વથી ઉપર થવાનું છે. એટલે કે છે કે તું દ્વંદ્વથી ઉપર થઈ જા, નિર્દ્વંદ્વો ભવ. આ ભવાર્જુન છેલ્લો જે શબ્દ છે પહેલી લીટીનો, એ શબ્દ નિશ્રય ગુણ્ય ભવ, નિર્દ્વંદ્વો ભવ, નિત્ય સત્વસ્થો ભવ, નિર્યોગ ક્ષેમ ભવ અને આત્માવાન ભવ, બધામાં લાગુ પડે છે. ભવ એટલે કે થા, બન. અને અર્જુન નું તો નામ છે, તમને ખબર જ છે, રાઈટ? તો દ્વંદ્વથી રહિત થા. પછી કે છે કે નિત્ય સત્વસ્થો. નિત્ય સત્વ સત એટલે કે છે નિત્ય છે તે, નિત્ય સત્વસ્થો. જે પહેલું જે આ નિત્ય છે એટલે કે કાયમ માટે તું સત્વમાં થા, સત્વની અંદર સ્થિર થા. સત્વસ્થો એટલે સત્વમાં સ્થિર થવું. સત્વ શું છે? સત્વનો અર્થ પરમાત્મા કર્યો છે. ખ્યાલ આવ્યો? નિત્ય સત્વસ્થ એટલે કે તું નિત્ય સત્વની અંદર થા. અહીંયા આગળ નિત્ય વસ્તુ પરમાત્મા એટલે નિત્યને વિશેષણ તરીકે ટ્રાન્સલેશનમાં કહ્યું છે. નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિત એવું કહ્યું છે. એ અર્થ પણ સારો છે, કારણ કે પરમાત્મા જે છે એ નિત્ય છે. પણ તું સતની અંદર સ્થિર થા. અને સત નો અર્થ પરમાત્મા છે, તો તમને ખબર છે. સત્સંગ એટલે કે પરમાત્માનો સંગ, સત્પુરુષોનો સંગ. એ સત જે તત્વ છે એ પરમાત્મા તત્વ છે. એ સત તત્વની અંદર તું નિત્ય સ્થિત થા. એટલે રામ 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 ને રામ. નિત્ય વસ્તુની અંદર નિત્ય અને સત વસ્તુ કઈ છે? આત્મા છે, પરમાત્મા છે, પરમાત્મા તત્વ છે, આત્મ તત્વ છે. એની અંદર થાય તું એવો બન, નિત્ય સત્વમાં સ્થિર થયેલો બન થા. એમાં સ્થાપિત થા. તું તારી જાતને એમાં સ્થાપિત કર. એ નિત્ય સ્મરણમાં સ્થાપિત થા કે નિત્ય ભજનમાં સ્થાપિત થા. અબ પ્રભુ કૃપા કરો એહી ભાંતિ સબ તજી ભજન કરો દિન રાતી. અને ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. હરિભજન એ જ સત છે, એની અંદર સ્થિત થવાનું છે. આગળ કે છે નિર્યોગ ક્ષેમ. તું કશાયના યોગ માટે પ્રયત્ન ના કરીશ અને ક્ષેમ માટે પણ પ્રયત્ન ના કરીશ. યોગ અને ક્ષેમ પ્રાપ્ત કરવું અને પ્રાપ્ત થયેલાની રક્ષા કરવી. પ્રાપ્ત થયેલાની રક્ષા કરવી એનો અર્થ ક્ષેમ, બધું વ્યવસ્થિત રાખવું એમ. યોગ એટલે પ્રાપ્ત કરવું, પૈસા પ્રાપ્ત કરવા અને પૈસા હાચવવા, એ બંને યોગક્ષેમ છે. તો એનાથી તું પર થા. એના માટે સાંસારિક વસ્તુઓની માટે
પ્રાપ્તિ માટે અને હમ. સાંસારિક વસ્તુઓની રક્ષાને માટે તું એનાથી તું પર થઈ જાય, એની અંદર તું પડીશ નહીં. ની શબ્દ જે અહીં છે તે વિરોધનો શબ્દ છે. હમ. ન ચાહને વાલા હમ. એમ ટ્રાન્સલેશન કર્યું છે. પણ યોગક્ષેમની બહુ કેર નહીં કરનારો બને એમ બેઝિકલી. હમ. અને છેલ્લે કે છે આત્મવાન. હમ. આત્મવાન થાય. આત્મવાન એટલે આત્મવાન એટલે પરથી ખસ હમ. સ્વમાં વસ, હમ. આટલું બસ. હમ. હમ. બીજાની પંચાયત કરવાની છોડ. હમ. આનું સારું થાય એવું કરીએ, આનું કરીએ, આનું કરીએ, આનું કરીએ. ભાઈ તું તારું કરી લે પેલો. હમ. આત્મવાન થાય. હમ. ખ્યાલ આવ્યો? હમ. આત્મવાનનો અર્થ શું છે? કે તું તારી અંદર વસ, તારી અંદર જે આત્મા છે હમ. એ આત્માને પ્રાપ્ત કર. આત્મવાન એટલે કે હમ. આત્માને પ્રાપ્ત કર. હમ. તમને કોઈ એમ કે ધનવાન ભવ, હમ. એટલે કે તું ધનને પ્રાપ્ત કર, એવો અર્થ હમ. થયો ને. હમ. અહીં કે છે આત્મવાન ભવ. હમ. તું તારા આત્માને પ્રાપ્ત કર. હમ. આત્માને પ્રાપ્ત કેવી રીતે કરવું? હમ. આત્માને પ્રાપ્ત કરવા માટે પહેલું તો વિષયોથી પર થવાનું. એ વિષયોની અંદરથી મનને કાઢી નાખો, વાસનાને દૂર કરો. આ બધું કરી અને પછી પોતાના આત્માને સર્વત્ર વ્યાપેલો જુઓ. હમ. આ બધું ડિસ્કશન થઈ ગયું હતું ક્યાં આગળ? વિવેક ચૂડામણી. હમ. તો વિવેક ચૂડામણી જે છે એ કે છે એ આત્મવાન બનવા માટેનો ના શ્લોકો છે એ બધા. સિયારામભાઈ આત્મવાન શબ્દ એ રીતે સિયારામભાઈ સબજક જાની કરો પ્રણામ જોરી જુગ સર્વત્ર પરમાત્મા તત્વ આત્મ તત્વ છે. પણ આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય? આત્મા તો જ પ્રાપ્ત થાય જો તમે વિષય વાસના ને જીવનમાંથી કાઢો તો હમ. જ વ્યક્તિ આત્માને પ્રાપ્ત થાય. હમ. આ બહુ મોટી વસ્તુ છે હમ. ખસવાની કે મોટી વસ્તુ છે. મનને વિષય વાસનામાંથી કાઢવું, દૂર કરવું. હા. એ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી આત્મવાન થવાના નથી સાહેબ. હમ. ખ્યાલ આવ્યો? હમ. અને વિષય વાસનાને આપણે આપણી જાતે કાઢી શકીએ એવા છીએ નહીં. હમ. જ્ઞાની પુરુષો હોય એ કરી હમ. શકે. હમ. આપણું કામ, મારું કામ નથી. હમ. વિષયોથી દૂર થવું એ જેવી તેવી વાત નથી. કોણ આવ્યું હમણાં એટલે છેલ્લું? હે છેલ્લું કોણ આવ્યું? આ આપણા સ્વામી કૃષ્ણકાંત. એ તો હું જરા બાથરૂમ ગયેલો, સોરી. હવે આપણે એક સવાલ હતો કે બહુ અગત્યનો પોઈન્ટ છે વિષય વાસના, પણ વિષય વાસના એટલે સેમ એઝ વૈરાગ્ય કે બે જુદી વસ્તુ છે? વિષય મમાભોઈ માટે વાસનાથી દૂર થવું એનું નામ વૈરાગ્ય. ઓકે, સમજી ગયો. ઓકે, સીતારામ. તો વિષય વાસનાને જ્યાં સુધી છૂટશે નહીં હમ. ત્યાં સુધી આત્માની પ્રાપ્તિ શક્ય જ નથી. હમ.
શક્ય જ નથી, શક્ય જ નથી. આ હું 3 વાર કહું છું. પીલું મોટું છે. ધેટ્સ રાઈટ. અને એક સહેલામાં સહેલો ઉપાય હમ, એ રામ નામ. હમ, હરિ નામ માં જ તમે જોડાયેલા રહો. હમ, એનાથી ઓટોમેટિક, કારણ કે મેં તમને કહ્યું જે બંધાયેલો વ્યક્તિ છે હમ, એ બંધાઈ, જેને બધી બાજુથી બાંધી દીધો છે, એ પોતાની જાતે મુક્ત ના થઈ શકે સાહેબ. હમ, એને કોઈ છોડાવે તો જ તમે છૂટી શકો, અથવા તો એ પોતે બહુ ખાધા પીધા વગર પોતાનું શરીર સાંકડું કરી દે, પાતળું કરી દે, તો દોરડું ઓટોમેટિક નીકળી જાય. હમ, એટલે જે સાંકડું કરવાની જે ક્રિયા છે, હમ, આ શરીરને હમ, શરીર પાતળું કરીને દોરડું એની જાતે પડી જાય, એ ક્રિયા એટલે કે વિષય ભોગ, વિષય વાસનાનો ત્યાગ કરવો અને પોતાને સાંકડો બનાવવો એ. હમ, અને બીજો કોક આઈને આપણને છોડાવે, હમ, એટલે કે તમે હરિભજન કરો અને હમ. એનાથી ભગવાન આવીને તમારી બંધન છોડાવે. ખ્યાલ આવી ગયો તમને? નિવૃત્તિ. 2 જ માર્ગ છે. પેલો જ્ઞાન હે? માર્ગ છે, વિષય જાતે વિષયોનો અને વાસનાનો ત્યાગ કરવો, એ હા. જ્ઞાન માર્ગ છે. એ એટલો ઈઝી નથી, હમ, ઈઝી નથી, ઈઝી છે જ નહીં. એ તો તમે અંદર પોતાના અંતરાત્માને ને તમે જગાડો બરાબર, અને બીજે કહે ધ્યાન ના રાખો, હમ, અને કેવલ આત્માની જ અંદર સમાધિસ્થ થાવ, તો જ એ વસ્તુ છે. અને તે તમે જેવી આંખ ખોલો એવા તરત જ એટેક ચાલુ થઈ જાય વિષય વાસનાનો. હમ, એટલે એકદમ કૃપાલુના શબ્દોમાં એમણે જે કહ્યું છે કે પરમાત્મા છોડાવે તો જ માયાથી છૂટી શકાય, એ વગર છૂટવાનો કોઈ આરો છે નહીં. હમ, રામચરિત માનસની અંદર હમણાં કહ્યું કાકભૂષણજીએ હમ, કે આ બધા જે છે એ મારા સ્વામીનું સેવા ભજન કર્યા વગર છૂટી શકવાનું નથી. એ કઈ ચોપાઈ હતી? 124 દોહો 124. 24 છે. તરંગી પછી એક ઉત્તરકાંડ ઉત્તરકાંડમાં છે એ હું તમને કહું ફરી. હમ, આ ચેલેન્જ છે, ચેલેન્જ કરેલી છે ને, અને Yeah. ચેલેન્જ જોવું બરાબર વિચારવા જેવી છે. જુઓ હમ, શું કે છે. હમ. સાધક સાધક સિદ્ધ. હમ, સાધક સિદ્ધ હમ, વિમુક્ત ઉદાસી હમ, કભી કો વિદ કૃતજ્ઞ સંન્યાસી હમ, જોગી સુર સુતાપસ જ્ઞાની ધર્મ નિરત પંડિત વિજ્ઞાની હમ, તરહી ન બીનુ સે એ મમ સ્વામી રામ નમામી નમામી નમામી. તો ટ્રાન્સલેશન શું કર્યું છે? સાધક સિદ્ધ જીવન મુક્ત ઉદાસીન એટલે કે વિરક્ત હમ, કવિ વિદ્વાન કર્મ રહસ્યના જ્ઞાતા સંન્યાસી યોગી શૂરવીર મોટા તપસ્વી જ્ઞાની ધર્મપરાયણ પંડિત અને વિજ્ઞાની આ કોઈ પણ મારા સ્વામી શ્રીરામનું સેવન ભજન કર્યા વિના તરી નથી શકતા. હમ, હું તે જ શ્રીરામને હું વારંવાર નમસ્કાર કરું છું. હમ, એટલે માયાથી છૂટી આપણી જાતે છૂટી નથી શકવાના સાહેબ. હમ, હરિભજન જ ઉપાય છે.
હમ જેમ પેલી ઇન્દિરા ગાંધી કહ્યું ને હમ કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, એવું એવું એને સૂત્ર આપ્યું હતું ને, હમ એમ હરિભજનનો કોઈ વિકલ્પ નથી. હમ ખ્યાલ આવ્યો? હમ કારણ કે તો જ આત્મવાન થઈ શકાય હમ બેઝિકલી. તો આ જે શ્લોક છે એ આજ્ઞાનો શ્લોક છે. હમ અને ભગવાન પોતે જાણે છે કે આ જીવ પોતાની જાતે બંધનથી છૂટી નહીં શકે, હમ એટલા માટે કહેવામાં આવ્યું નિત્ય સત્વસ્થો. આ શ્લોકમાં કહ્યું છે નિત્ય સત્વસ્થો, નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિત થા, હમ એ જ ઉપાય છે. હમ આટલું આ એક જ શ્લોકને ફોલો કરે એ તરી હમ જાય માણસ. હમ એવા કેટલાય શ્લોકો છે કે એક જ શ્લોક નું પાલન કરો તમે અને યુ આર રીચિંગ યોર ડેસ્ટિનેશન. હમ કયો તો શ્લોક કીધો? નંબર કયો કીધો? આ 45. 45. ઉત્તરકાંડમાં? હા, ના ના, હા, ના. અહીંયા ગીતા. અચ્છા અચ્છા, પેલા અત્યારે ભગવદ ગીતાની વાત કરી છે. કાગભૂષણજીજી પેલું જે બોલે છે કે જે, એ તો 124 ની ઉપરનો દોહો. સારું, થેન્ક યુ. એ દોહા 124 ઉપર જે બે ચોપાઈઓ છે, સાધક સિદ્ધ વિમુક્ત ઉદાસી, એ જે છે ને યસ એ ચોપાઈ હું બોલ્યો હમણાં, યસ, એ હમ અચ્છા, ઓકે, સીતારામ. તરહી નબીનું સે મમ સ્વામી રામ નમામી નમામી. ઓકે ઓકે, સીતારામ, યસ. અને આવી જ રીતે આ જ ચેલેન્જ ભગવદ ગીતામાં ક્યાં કહી છે? 7મા અધ્યાયમાં. હમ એ છે માયાનું છે ને, હમ ત્રિગુણમય માયા. હમ શું છે? ત્રિગુણમયી માયા મિતામ તરંતી તે. હમ બરો, હું તમને કહું, સાતમા અધ્યાયનો શ્લોક છે. હમ કયો શ્લોક છે? શું ચાલે છે એ જ ખબર નથી. આ તો ત્રીજો છે. દુરત્તયા. હા, મમ માયા દુરત્યા. 14મો શ્લોક. 14મો શ્લોક, 7માનો 14મો, રાઈટ? હમ 7માનો 14મો. હમ દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા મામે વે પ્રપદ્યંતે માયામિતામ તરંતી તે. આ એષા એટલે કે આ હમ હી છે, હી હમ યેશાની અંદર હી અને એશ બે શબ્દ છે. હમ આ ગુણમય, ત્રણેય ગુણ વાળી માયા દૈવી છે, મારી જ છે ને દૈવી છે. અને દુરત્યયા, માયા દુરત્યયા, એને તરવી બહુ મુશ્કેલ છે. હમ કારણ કે મારી માયા છે, હમ મેં જાર ફેલાઈ છે આ. હમ અને મામ એવ, મને હમ જ, એવ શબ્દ ભૂલી જાય છે લોકો. હમ એને સીધું લઈ લે છે કે મારે શરણે આવે એ તરી જાય છે. એવું નહીં, મને જ શરણે આવે છે તે. એ શબ્દ ભૂલે જાય છે. હમ મુझको ही निरंतर बचते हैं वे इस माया को. આપણે એને પી માની બેસીએ છીએ કૃપાલુજી ભાષામાં. જેમ કૃપાલુજી કહે છે, ત્વમેવ માતા ત્વમેવ પિતા. તમે જ માતા. આપણે તો હમ અહીં કહી દીધું તમે, પછી પેણે કહીએ તમે માતા. એ રામ રાઈટ? રામ રામ.
એટલે આપણી જે શરણાગતિ છે એમાં હમ. મુશ્કેલી છે, બહુ મુશ્કેલ છે. મુશ્કેલી છે. પણ એટલે અહીં તો એ જ કહ્યું છે કે જે મને જ ભજે છે એ જ આ માયાને ઓળંગી શકે છે. અને જો શબ્દ વાપર્યો એમણે, માયા મેતામ તરંતી, તે માયાને તરવાની છે, માયાનો નાશ નથી કરવાનો. માયા, કારણ કે પરમાત્મા પોતે પણ માયાનો નાશ ના કરી શકે, એમની શક્તિ છે. અજા છે, અજા. ત્રણેય અજા છે. કૃપાલુના જે શબ્દો છે એની અંદર શું કે છે? બ્રહ્મ, માયા અને જીવ ત્રણેય અજા છે. અને જે અજા એટલે કે જે જન્મી નથી શકતી ને એ મરી પણ નથી શકતી. જેનો જન્મ નથી એનો મરણ પણ ના હોય. એટલે ત્રણેય નિત્ય છે અને પહેલેથી છે. એટલે આ જે માયાનો નાશ કરવાનું વિચારવું એ તો મૂર્ખતા છે, એ થવાનું નથી. ભગવાનની શક્તિથી એ બલવતી થયેલી છે, એટલે ભગવાન જ એને ઈશારો કરે કે ભાઈ આને તું છોડી દે. એ છોડી દેનો ઓર્ડર થયો, તરત જ જીવ મુક્ત. માયા એને તરત છોડી દે છે, કારણ કે માયા ભગવાનની દાસી છે. એટલે આપણું કોન્સન્ટ્રેશન કેવલ અને કેવલ હરિભજનની અંદર હોવું જોઈએ. અને છેલ્લા સમયે કૃપાલુજી જયારે પોતાના ધામમાં પધાર્યા તે સમયે જે છેલ્લા સમયની અંદર છેલ્લા 6-8 મહિના કે 10-12 મહિનાથી એમનો જે એક જ ચોપાઈ હતી, હરિ ગુરુ ભજ, હરિ ગુરુ ભજ, હે ગોવિંદ રાધે. હા, હરિ ગુરુ ભજ નિત્ય ગોવિંદ રાધે, નિષ્કામ નિષ્કામ ભાવ અનન્ય, હરિ ગુરુ ભજ નિત્ય ગોવિંદ રાધે, ભાવ નિષ્કામ અનન્ય બના દે. હરિ ગુરુ ભજ નિત્ય ગોવિંદ રાધે, ભાવ નિષ્કામ અનન્ય બના દે. તો આટલું જ કરો, હરિ અને ગુરુ એનું ભજન કર, નિત્ય કર, અને જોડે ભાવ તારો નિષ્કામ અને અનન્ય. એ બે સિવાય બીજા કોઈને, અનન્યની અંદર અનન્યતાની વાત આવે છે ત્યારે એકદમ કોન્સન્ટ્રેશન, એના માટે જ કોન્સન્ટ્રેશન, બીજું કોઈ નહીં. હરિ અને ગુરુ, બસ બે જ. શિવ અને રામ, બે જ. અથવા તો કૃષ્ણ. આમ તો રામ કહો કે કૃષ્ણ કહો કે હરિ કહો, એક જ છે. રાઈટ, ત્રણેય એક જ છે. એટલે હરિ ગુરુ અને ગુરુ, પોતાના સદગુરુ જેને તમે માનતા હોય એનું ભજન કર નિત્ય ગોવિંદ. આ એમનું આ એક જ શ્લોક થી માણસ તરી જાય. બોલો, એની અંદર બધું જ જ્ઞાન, બધી જ ભક્તિ, બધું જ આવી ગયું એટલામાં, એક જ ભજન. તો ભગવદ ગીતાની અંદર કેટલી બધી વખત કહ્યું આ એક જ શ્લોક જે છે 14મો 7-14, એને એક જ ફોલો કરો તમે. મામા એ પ્રપદ્યંતી, મારે શરણે આવી જાત, બસ પતી ગયું. મને જ નિરંતર ભજ તું, તારો બેડો પાર દઈશ, થઈ જશે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એને જ શરણે જવું, એનું જ ભજન, બસ બીજું કોઈ નહીં. અને આ રીતે માણસ વર્તે તો જ એનું કલ્યાણ થવાનું છે. નહીં તો હજુ
દિલ્હી બહુ દૂર છે, હમ રાઈટ? આપણે હમ પહોંચ્યા જ નથી, પહોંચ્યા જ ને. મને તો હજુ તો શરૂઆત જ નથી કરી. હજુ તો આપણી આપણી જે શરણાગતિનું જ ઠેકાણું નથી. હજુ તો આને ભજુ એમાં ચાલે છે. તમને ખબર કદાચ યાદ હોય તો હમ તમે દરેક પોતપોતાની રીતે વિચારે. હમ આપણે નિર્ણય કઈ હજુ કરી શક્યા છીએ હમ કે હવે આ જ કરવાનું છે, બીજા આ ને આ, બીજું કઈ નહીં. એવો નિર્ણય કર્યો છે કોઈ? મેં નથી કર્યો, તમે નથી કર્યો. તમે કદાચ કર્યો હોય, કૃષ્ણકાંતે ને તમે ના બંને. ના ના પણ મારાથી નથી થયો હજુ. હમ આ દેહ છૂટે એ પહેલા એટલો એક નિર્ણય થઈ જાય કે મારા ગુરુ કોણ અને મારો હરિ કોણ. હમ એ નિર્ણય કરીને તમે 2 ડગલા ચાલીને દેહ છોડવા છૂટી જાય તોય વાંધો નથી. પણ સાહેબ કહો છો ને કે શિવજી મારા ગુરુ છે. મનાવ એ તો એક તો એ નક્કી જ છે. અચ્છા, હરિગુરુ તો એ જ છે. બરોબર, સરસ સરસ સરસ. અંતઃકરણની પણ તોય હજુ નિશ્ચય ક્યાં છે? અચ્છા. નિશ્ચય ક્યાં છે? હમ નિશ્ચય જે છે એ નિશ્ચય થવો જોઈએ. હમ હજુ ભટક્યા કરીએ છીએ. હમ હમ ગુરુ તો માનેલા છે, પણ તો ભટક્યા કરીએ છીએ ને. કઈ જઈએ, નડિયાદ જઈએ, અહીં જઈએ, તઈ જઈએ, યસ આને યસ સાંભળીએ, યસ. પેલાને સાંભળીએ. ક્યાંય એટલે જવાની તારા જરૂર ગુરુ નથી. યસ. એટલે તારા ગુરુ શિવજી છે ને તું 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 બીજે કઈ ભટકે માથા મારે છે બધે? હમ ખ્યાલ આવે? સાચી વાત છે. તો આ કીર્ત અંકલ કે અમે ત્યાં ગયા, ત્યાં શું કઈ મહુડી ને રે તરગાજડા. તો કીર્ત અંકલ કે તમારે મારા ટચ કરાવો ને. અચ્છા. તમારે એટલે હું જઈને લઈ આવ્યો પાછો, બહાર જઈને. ઓ અચ્છા. આ મન કેવું રમે છે એની વાત છે. અચ્છા. એટલે મેં લઈ આવ્યો, પણ પછી મેં થયું કે આ મારી મારા તો મેં શિવલિંગને ટચ કરાયેલી જ છે. યસ મારે આમને ટચ કરવા આવવાની શી જરૂર છે? મેં યસ જો મારો વિશ્વાસ શિવ યસ પર યસ, હોય બરોબર. હમ અને અને જો મેં એમને ટચ કરાવી, તો પછી અહીં આગળ મારે આ ટચ કરાવવાની શી જરૂર છે? હમ યસ પછી મેં ના કરાવી. બરોબર છે. પણ વડીલે આજ્ઞા કરી એટલે પછી મેં પેલી બીજી નવી આજે લીધી હતી, તે વખત નિર્ણય કર્યો કે આને અત્યારે સંત પુરુષ જોડે ટચ કરાવીશું, પણ પછી મેન ટચ અહીં આવીને કરીશું, શિવલિંગે જઈને કરાવીશું. એટલે મેઇન ટચ ક્યાં, તમારા ઘરે કે ક્યાં? એટલે જે શિવલિંગ અહીંયા આગળ અમારા મહાદેવનું કોઈ બી શિવલિંગ. અચ્છા, સમજી ગયા સમજી ગયા. મન રમે છે, મન રમે છે. મન રમે છે એનો અર્થ એવો થયો ને, મન રમે છે ને. વિશ્વાસ જ ભજન છે. હા, બહુ બાપુ કહે સાચી છે ને, વાત છે. વિશ્વાસ જ ભજન છે. દદહીન હે? ભરોસો દદહીન. હા, દ્રઢઈ ન ચરણ ન કેર. હમણાં શબ્દોમાં ભરમાઈ ગયો સાહેબના. પણ એક મિનિટમાં પાછો મને થયું કે ના ના, આજે અત્યારે હું જેના વડે કરું છું એ તો હમ મારે કરેલી છે. પછી મારે એમને ટચ કરેલો છે, પછી કઈ જો હું અમને એટલે ટચ કરાવીશ તો મારો વિશ્વાસ ડગી ગયો. એટલે લોકો બાપુને હાથમાં ટચ કરવા આપે એટલે શું કરે છે લોકો ત્યાં? માળા આપે ને, તમે સ્પર્શ કરો એટલે વાઇબ્રેશન આવે ને એની અંદર. ઓફકોર્સ યસ. વાત બરાબર જ છે, એ વાત ખોટી સાચી છે. નથી. હમ પણ દરેકની જ્યાં નિષ્ઠા છે ત્યાં. હા યસ, અને જેની જેવી ભક્તિ હોય એ પ્રમાણે દરેકને એક સરખું મારે રિઝલ્ટ. એ મહાપુરુષ જ છે, નો ડાઉટ. પણ બરોબર છે. એમને હવે ટચ કરાવ્યું, હવે હું મારા ગુરુને જોડે ટચ કરાવીશ, થોડી વધારે વાઇબ્રેશન લઈશ. પણ બરોબર એ જ છે. ફાઇનલ. પછી એના પર ટચ કરાયા પછી બીજે નહીં. બીજે નહીં. એવું. સીતારામ. તો સીતારામ સીતારામ. હરિગુરુ ભજન નિત્ય ગોવિંદ રાધે. હમ ભાવ નિષ્કામ અનન્ય બના દે. અનન્યતા.
અનન્યતાની વાત હતી. અનન્યતા જ્યાં સુધી ડેવલપ ના થાય ત્યાં સુધી અને આ બધાને સાંભળવા પણ એ સર્વની અંદર શિવનું સ્વરૂપ સમજીને સાંભળવાનું. કારણ કે ફાઇનલ ગુરુ તો એ જ છે. તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના એ શિવના માટે કહેલું છે. એટલે એ જે અનન્યતા છે એ અનન્યતા જોડાવ એને સ્ટ્રોંગ કરવાની. અને સીતારામ અનન્યતા અને નિષ્કામ બે વસ્તુ, નિષ્કામતા અને અનન્યતા, આ બે ને એ કરી અને વધવાનું છે નિરંતર નિરંતર નિરંતર. નિત્ય નિત્ય. અને જે 8મા નો 14મો છે એ જ. જો 7મા નો 14મો કેવો છે ને 8મા નો 14મા કેવો છે. હે મને એવું લાગે છે કે 14 નંબરના બહુ સારા સારા શ્લોકો છે. મતલબ ભાગવતમાં રામજી 14 વર્ષ. ગઈકાલે અમે વાત કરતા હતા 10, 14, 14. શ્રીમદ ભાગવતમાં 10મા સ્કંદમાં 14મા અધ્યાયનો 14મો શ્લોક. અચ્છા અચ્છા. નારાયણની ડેફિનેશન કાલે હું એમને સમજાવતો હતો સાહેબને કે જીવના સ્વામી નારાયણ જ છે અને જીવ નિત્ય હરિનો દાસ છે. ખ્યાલ આવ્યો? સ્વામિનારાયણ એટલે સહજાનંદની વાત નહીં કરતો હું પાછળ. બરોબર છે. ના બરોબર છે. ખ્યાલ આવ્યો? આપણે એટલે કઉ છું આ 14 નંબર છે. આપણે 14 બ્રહ્માંડ ખરા ને પાછા. હા, that's true. That's true. Yes. That's true. વ્યાપકતા બરાબર. તો ત્રૈગુણ્ય વિષયા વેદા નિશ્રય ગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્થો નિયોગ ક્ષેમ આત્મવાન. સીતારામ. તો આ છે આજ્ઞાનો શ્લોક. ભગવાને અર્જુનને આજ્ઞા કરી છે. આજ્ઞા સમસુ સાહિબ સેવા સો પ્રસાદ પાવે જન સેવા, એવું કઈક છે ને. એટલે ગુરુની આજ્ઞા તમે પાળો ને, ગુરુની આજ્ઞા પાળો એટલે ગુરુની સેવા જ થઈ, ગુરુનું ભજન જ થયું. અને ભગવાન શું કે છે? ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન જગત સબ સપના. હરિભજન જ સત્ય છે એ વાત કરી. એટલે અજ્ઞાસમનસુ સાહિબ સેવા સુપ્રસાદ પાવે જન સેવા, એવું કઈક છે. એનીવે, તો આની અંદર આજ્ઞા કરી છે કે ત્રણેય ગુણોથી પર થા. પણ તમે જુઓ આ શ્લોકના જે શબ્દો છે નિશ્રય ગુણ્ય, આ ત્રણેય ગુણોથી પર થયેલો મુક્ત જ છે. એટલે અર્જુનને એક પહેલી વાર કહ્યું નિર્દ્વંદ્વો ભવ, દ્વંદ્વથી મુક્ત થા. રાગ દ્વેષ, માન અપમાન, સુખ દુઃખ આ બધાથી પર થા. સમલોષ્ટાશ્મ કાંચન બનતું. એમાં પણ એ મુક્તિની જ અવસ્થા છે. અને નિત્ય સત્વસ્તો જે છે એ પણ મુક્તિની અવસ્થા છે. નિત્ય જે પરમાત્માની અંદર જ સ્થિર થયેલો છે, જેનું મન બીજે કહે જતું જ નથી, એ પણ મુક્તની જ અવસ્થા છે. અને નિર્યોગ ક્ષેમ પણ મુક્તિની અવસ્થા છે. અને આત્મવાન કહ્યું કે આત્મવાન ભવ, તું તારા આત્માને પ્રાપ્ત કર. આપણે અહીંયા ઘરે આવીને અટક્યા હતા ને કે આત્માને પ્રાપ્ત કર. અને એ આત્માને પ્રાપ્ત કરવામાં જે વાત થઈ આપણે કે વિષય અને ભોગોનો ત્યાગ, વાસનાનો ત્યાગ નહીં થાય જ્યાં સુધી,
ત્યાંથી માણસ આત્મવાન બની જ ના શકે. હમ. અને આ વિષય વાસનાનો ત્યાગ હમ. સહેલાઈથી જો કરવો હોય તો હમ. હરિભજન, હમ. કારણ કે એ જ છોડાવે. એના ઉપરથી આપણે પેલી બાજુ બધા આમ ફરી આયા, મોટું રાઉન્ડ મારી આયા એક, હમ. રાઈટ. હમ. તો ત્રૈગુણ્ય વિષયા વેદા, વેદોની અંદર ત્રણેય ગુણની જ વાતો છે. હમ. અને વેદો કે છે કે ત્રણેય ગુણનું કાર્ય, ભોગો અને એનું સાધન કેવી રીતે પ્રાપ્ત કરવું, એની જ બધી વાતો છે વેદોની. એટલે કે છે કે તું એની અંદર ફસાઈશ નહીં. હમ. આગળ જે 3 શ્લોકો આપણે ગઈ વખતે જોયા હતા હમ. કે વેદ આમ કે છે કે તું આ યજ્ઞ કરીશ તો તને આ મળશે, વાજપેયી યજ્ઞ કરીશ તો આ, વાજસનય યજ્ઞ કરીશ તો આ, વિષ્ણુ યાગ કરીશ તો આ, શિવ યાગ કરીશ તો આ. તો એ જે બધા ફળની વાતો કરેલી છે કે સત્યલોકમાં જઈશ ને શિવલોકમાં જઈશ ને, એ બધી વાત બધા લોક જે છે એમાંથી પાછું આવવાનું છે સત્યલોક સુધી. સોરી, સત્યલોક સુધીનામાંથી પાછું આવવાનું છે. અને એની ઉપરનામાંથી પાછું આવવાનું નથી. ત્યાંથી પછી ડાયરેક્ટ બીજા આગળ એન્ટ્રી છે. કારણ કે ત્યાં ભજન જ કરવાનું છે. ત્યાં ભજન કરનાર ની જે વૃત્તિ હોય એ જ ત્યાં જઈ શકે. શ્વેતદ્વીપની જે વાત હતી, શ્વેતદ્વીપમાં બધા જે મુક્ત થયેલા જીવો જે છે, મુક્ત થયેલા જીવો એટલે શું ખબર છે? મુક્ત થયેલા જીવો એટલે માયાથી મુક્ત થયેલા, ભગવાનને જોડે મર્જ થયેલા નહીં. એવું સમજવાની જરૂર નથી. ભગવાનની અંદર પ્રવેશી ચૂક્યા છે એવા નહીં. માયાથી મુક્ત થઈ, અને જે માયાથી મુક્ત થાય છે એ શ્વેતદ્વીપમાં જાય છે. ત્યાં પણ હરિભજન જ કરે છે એ બધી ચેતનાઓ. વિશુદ્ધ જે ચેતનાઓ જે છે તે હરિભજન જ કરે છે. અને ભગવાનની જયારે આજ્ઞા થાય ત્યારે એમને એ ઉપર, આપણે જે ગઈ વખતે એક વખત આપણે વાત થઈ હતી, રાઈટ, ગોલોકની જે રચના છે એની, કે ઉપર 8 પાંગડીનું દળ છે, ત્યાં આગળ રાધા કૃષ્ણ બિરાજે છે, એની નીચે 16 પાંદડીનું, અને એ નીચે ષટકોણ, ને એની નીચે એક ખૂણામાં શ્વેતદ્વીપ છે. એ બધી વાત થઈ હતી આપણે બ્રહ્મ સંહિતા વાંચતા ત્યારે તમને કહ્યું હતું, તમને કદાચ યાદ હશે જ. તો જે મુક્ત થયેલા જીવ છે એ આ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરે છે. એ વૈકુંઠમાંથી શિવલોકમાં, શિવલોકમાંથી પછી એ શ્વેતદ્વીપમાં, અને શ્વેતદ્વીપમાંથી ત્યાં ઉપર. આ બધી વર્ણન છે, હું તમને કહું છું, મારું નથી, રાઈટ. તો આ આપણે વાત ચાલતી હતી, પણ હવે સમય થઈ ગયો છે એટલે અહીં આગળ આ એક જ શ્લોક આજે થયો 45મો, અહીં આગળ બાકી હવે રવા દઈએ. પૂર્ણાવધિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે